જય દ્વારકાધીશ. જય દ્વારકા. આજે આપને એક બહુ સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે, તો એમની મોઢેથી જ સાંભળીએ. આપણે શું તકલીફ માટે લઈ ગયા હતા આપણે ગેસની તકલીફ હતી, હરસની તકલીફ હતી અને કોને હતી આ તકલીફ? મારા બનાવીને. બરાબર છે. અને કેટલાક સમયથી આ તકલીફ હતી? એ 6-7 વર્ષથી આ હતી ને ગેસની તકલીફમાં 17-18 હજાર રૂપિયાના રિપોર્ટ કરાવ્યા હતા, પણ કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું. બરાબર. પછી અમૃત પુષ્પની જાણકારી થઈ હા. અને અમૃત પુષ્પ લઈ ગયા. હા. આપણે કેટલી બોટલ પીધી છે? એક બોટલમાં જ ફાયદો થઈ ગયો હતો. બરાબર. અત્યારે બીજી બોટલ ચાલુ છે. બીજી બોટલ ચાલુ છે. અને બીજી શું સમસ્યા હતી એમને? બીજી તો આપણે સંતાન પ્રાપ્તિ માટેની એ થોડીક શુક્રાણુ કહેવાય. હા, શુક્રાણુની કમી હતી. બરાબર. ડોક્ટર સાહેબે શું કીધું હતું એમને? કોઈ કે તમારે સંતાન પ્રાપ્તિ થાય એમ જ નથી. કેટલા વર્ષ થઈ ગયા એમને? અત્યારે 18 વર્ષ હાલે. 18 વર્ષ થયા અને કઈ સંતાન નહોતું. બરાબર છે. હવે આપણે અમૃત પુષ્પની એક બોટલથી એમાં એને કેટલો ફાયદો થયો? અત્યારે એમ કહે કે 3 મહિનાથી બાળકનો ગર્ભ રહ્યો. ગર્ભ રહી ગયો છે. સફળતા મળી છે. દ્વારકાધીશની કૃપા કહેવાય અને ખરેખર દ્વારકાધીશની કૃપા કહેવાય. કૃપા. બરાબર છે. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. જય દ્વારકાધીશ.